એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 8 છે બળ અને દબાણ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 8 બળ અને દબાણ, જેની અંદર આપણે મિત્રો અહીંયા સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। પ્રશ્ન નંબર 1 છે, પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં એક ચિત્રમાં સ્થિર હોય તેવી અને સ્થિર ન હોય તેવી વસ્તુનું વર્ગીકરણ કરો। સરસ મજાનું મિત્રો એક ચિત્ર આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો। જે અલગ અલગ બગીચાની અંદર બાળકો પોતાની અલગ અલગ પ્રવૃત્તિ એક્ટિવિટી કરી રહ્યા છે, જે આપણે સ્થિર હોય તે અને સ્થિર ન હોય તેની મિત્રો અહીંયા વાત કરીશું। તો પહેલું છે સ્થિર હોય તેવી વસ્તુ। તો મિત્રો અહીંયા રસ્તો, ઝાડ, બગીચો, લપસણી એ સ્થિર છે, જ્યારે સ્થિર ન હોય તેવી વસ્તુમાં કાર, હિંચકો, લપસણી ખાતી છોકરી, ચકડોળ અને ભમરડોનો સમાવેશ થાય છે। એના પછી એક બે વાક્યમાં જવાબ લખવાના છે, જેમાં મિત્રો બીજો છે, તમે શોરૂમ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે। તો આ શબ્દ કઈ ક્રિયા સૂચવે છે? તો મિત્રો હું શોરૂમ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો તો ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ અને શબ્દ જોવા મળે છે, તે ધક્કો મારો એવી ક્રિયા સૂચવે છે, અને પુલ શબ્દ હોય તે ખેંચવું એવી ક્રિયા સૂચવે છે। ત્રીજું છે, રમત રમતા તમારા કપડાં ખૂબ જ ગંદા થઈ ગયા છે, કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા રમત રમતા આપણા મિત્રો જે કપડાં છે ખૂબ જ ગંદા થઈ ગયા હોય તો કપડાં ધોવા માટે સ્નાયુ બળનો ઉપયોગ થાય છે। ચોથું છે, કાગળ પર લખવા માટે કયું બળ વપરાય છે? તો કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય છે, હાથનું સ્નાયુ બળ વપરાય છે। 5, બંને હાથની હથેળીઓને એકબીજા સાથે કસવાથી ગરમીનો અનુભવ થાય છે, તે ઉત્પન્ન થતી આ ગરમી કયા બળને કારણે ઉત્પન્ન થાય છે? તો મિત્રો બંને હાથની હથેળીઓને એકબીજા સાથે કસવાથી ગરમીનો અનુભવ થાય છે, તો ઉત્પન્ન થતી આ ગરમી એ ઘર્ષણ બળના કારણે ઉત્પન્ન થાય છે। છઠ્ઠું છે, પ્લાસ્ટિકના કાંસકા અથવા તો સ્ટ્રોને તમારા કોરા વાળમાં ઘસો અને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ, અવલોકન નોંધો કરો, આ માટે કયું બળ જવાબદાર છે? તો પ્લાસ્ટિકના મિત્રો કાંસકા અથવા સ્ટ્રોને મારા કોરા વાળમાં ઘસું છું, તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઉં છું, તો તે મને જાણવા મળે છે કે આમાં કાગળના ટુકડા ચોંટી જશે, તો આ ક્રિયા સ્થિતિ વિદ્યુત બળ જવાબદાર છે। 7મો પ્રશ્ન છે, ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે, તો આ માટે કયું બળ જવાબદાર છે? તો વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે, તો આ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે। 8મો પ્રશ્ન છે, પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો? તો પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે હું ગરગડીનો ઉપયોગ કરીશ। 9મો પ્રશ્ન છે, કાર, સ્કૂટર, બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? શિક્ષક સાથે ચર્ચા કરી નોંધ લખો। તો મિત્રો કાર, સ્કૂટર, બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે બેરોમીટર સાધનનો ઉપયોગ કરવામાં આવે છે। 10, વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપણા કામ થતા હોય તેવા ઉદાહરણ નોંધ કરો। તો મિત્રો વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપણા કામ થતા હોય તેવા કામમાં લાકડાના પાટિયામાં ઠોકવી, ટાયરમાં હવા પૂરવી જેથી ટાયર દબાતું નથી, હવાના દબાણમાં વધઘટ થવાના કારણે જ આપણને જોવા મળે છે કે વરસાદ પણ હવાને કારણે આવે છે, દરિયા કિનારે રહેલા ફુગા હવા ભરેલા હોવાને કારણે તરે છે। હવે આપણે વૈજ્ઞાનિક કારણ આપી સમજૂતી આપવાની છે, જેમાં 11મો પ્રશ્ન છે, ફૂલાવેલા ફુગાને બે હાથ વચ્ચે દબાવતા ફુગાના આકારમાં ફેરફાર થાય છે, કારણ આપો। તો મિત્રો ફૂલાવેલા ફુગાને દબાવતા આકારમાં ફેરફાર થાય છે કારણ કે તેના બળ લાગે છે, અને કોઈ પદાર્થ પર બળ લગાડતા તેના આકારમાં ફેરફાર થાય છે, તો આથી ફુગાના આકારમાં ફેરફાર થાય છે। 12મો છે, પ્રાંશુ અને પ્રિયાંશી એકબીજાની સામે સામે ધક્કો લગાવે છે, થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થવા કરે છે, અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ દૂર ખસે છે। તો જવાબ છે, અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ દૂર ખસે છે કારણ કે પ્રાંશુ પ્રિયાંશી તરફ વધારે બળ લગાડે છે, જેના કારણે પ્રિયાંશીને બળનો ધક્કો લાગતા તે પછી પાછી પડે છે। 13મો છે, બોર્ડિંગ કરતી વખતે હલેસા મારતા બોટ ઝડપથી સરકી શકે છે, પરંતુ થોડા સમય પછી
હાથ દુખના હેલસા મારવાનું બંધ કરી દેવામાં આવે છે, હાથ દુખતા મિત્રો હેલસા મારવાનું બંધ કરી દેવામાં આવે છે, છતાં તે બોટ થોડી વાર ગતિ ચાલુ રાખે છે? જવાબ મિત્રો, હલેસા મારવાનું બંધ કરતાં પણ બોટ થોડી વાર ગતિ ચાલુ રાખે છે, કારણ કે જ્યારે બોટિંગ કરતાં હલેસા મારતા હોય છે ત્યારે સ્નાયુ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જા સ્વરૂપે બોટમાં સંગ્રહ થાય છે અને આથી બોટ થોડી વાર ગતિ ચાલુ રાખે છે. 14મો પ્રશ્ન છે, કલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા પર કાપડનો ગોળ વીંટાળો મૂકે છે, બરાબર? કેમ? તો મિત્રો, કુલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા પર કાપડને ગોળ વીંટાળી મૂકતા સપાટીનું ક્ષેત્રફળ વધારે દે છે, જેના કારણે ભારનો ક્ષેત્રફળ વધી જાય છે અને માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને કુલી છે સરળતાથી તે બોજનું ઉચકી શકે છે. પ્રવૃત્તિ મિત્રો કરવાની છે, જેમાં 15મી અહીંયા મિત્રો એક વોલીબોલ લઈ તેની તમારી શાળાના મેદાનમાં ગબડાવો. વિદ્યાર્થી તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબની નોંધ કરો. તો 15મો પ્રશ્ન છે કે શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં છે, સ્થિર કે ગતિમાં? તો મિત્રો, શરૂઆતમાં વોલીબોલ સ્થિર સ્થિતિમાં હોય છે, પછી તેને ધક્કો મારતા તે ગતિમાં આવે છે. 16 વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે? તો મિત્રો, જ્યારે તે ગબડે છે ત્યારે ગતિમાન સ્થિતિ ધરાવે છે. 17મો છે વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે? તો મિત્રો, વોલીબોલને ગબડાવવાથી કે તેને ધક્કો મારવાથી તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે. 18મો પ્રશ્ન છે, વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેની વિજ્ઞાનની ભાષામાં શું કહે છે? તો વોલીબોલ સ્થિર અવસ્થામાંથી મિત્રો ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેની વિજ્ઞાનની ભાષામાં સ્નાયુ બળ કહે છે. 19 બળ લાગવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે? તો મિત્રો, ગતિમાં રૂપાંતર પામે છે. 20 શું વોલીબોલ એકસરખી ઝડપે સતત આગળ વધતો રહે છે? તો કે ના, વોલીબોલ એકસરખી ઝડપે સતત આગળ વધતો નથી, કારણ કે તેને લગાવવામાં આવેલા બળમાં થોડો સમય જતાં ઘટાડો થઈ જાય છે. ઘર્ષણ બળ લાગે છે એટલે વોલીબોલની ઝડપ પણ ઘટી જાય છે. 21 વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને ક્યુ બળ કહે છે? તો મિત્રો, એને ઘર્ષણ બળ કહે છે. હવે આગળ જોઈશું, તમે દિવસ દરમિયાન બળ લગાવવાથી પદાર્થની ઝડપમાં ફેરફાર થયો હોય તેવી ઘટના જુઓ અને તેની નોંધ કરો. તો મિત્રો, અહીંયા ગતિમાન દળો સ્થિર બને, ચાવી દ્વારા ચાલતું રમકડું અમુક સમય પછી સ્થિર થાય, ચાલુ હિંચકાની ગતિ અટકી જાય, મેદાનમાં ગબડતો દડો સ્થિર થઈ જાય, સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરતાં અમુક અંતર કાપી સાયકલ સ્થિર થઈ જાય છે, વગેરે. 22મો પ્રશ્ન મિત્રો છે જોડકા જોડવાના છે, જેમાં પહેલું છે બળ. તો બળ માટે આવશે મિત્રો ખેંચવું કે ધકેલવું. સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય, તો જેમાં આવશે બળની માત્રા. ગુરુત્વાકર્ષણ બળ, તેમાં આવશે અસંપર્ક બળ. અને સંપર્ક બળ, તો એમાં મિત્રો આવશે સ્નાયુ બળ. 23મો પ્રશ્ન છે, શિરીષ પોતાની સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા સાથે જાય છે અને તે સાંકડે પટ્ટીવાળી બેગ લેવાનું કહે છે, પરંતુ તેના પિતા તેને પહોળી પીવાવાળી બેગ છે ખરીદવાની સલાહ આપે છે. તો શું સારી બાબત કઈ છે? સમજૂતી આપો. તો મિત્રો, શિરીષના પપ્પા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાનું એટલા માટે સલાહ આપે છે કે પહોળી પટ્ટીના કારણે સંપર્કની સપાટીનું ક્ષેત્રફળ વધતા ભારનું દબાણ ઘટે છે અને બેગનું વજન સરળતાથી ઉચકી શકાય છે. 24મો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ મુખ્ય 3 છિદ્રો છે ABC ધરાવતા નળાકારમાં પાણી ભરેલું હોય તો છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે શા માટે? તો મિત્રો, અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે, કારણ કે એ છિદ્ર પાણીના પાત્રના નીચે તળિયે પાસે છે, જ્યાં ઉપરથી પાણીનું દબાણ વધારે લાગે છે, તેથી તે છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે. 25મો પ્રશ્ન છે, એક ઈંટને 3 જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલ છે, તો ટેબલ પર ઈંટ દ્વારા લાગતું દબાણ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ABC 3 ભાગ છે. તો અહીંયા મિત્રો સ્થિતિ એમાં મહત્તમ હશે, સ્થિતિ બી તો અહીંયા મિત્રો મહત્તમ હશે, બરાબર, એટલે કે આ બી છે બરાબર છે. 26મો પ્રશ્ન છે, આપેલ 4 પાત્રોમાં પાણી ભરેલ છે, તો તે ચારેય પાત્રોનો તળિયે પ્રવેશતા દબાણ વચ્ચે સંબંધ કયો છે? તો અહીંયા મિત્રો સંબંધ છે તે BCDA નો રહેશે. અહીંયા પ્રોજેક્ટ કાર્ય છે, જેમાં સાધન સામગ્રી 2 ગજિયા, ચુંબક, સસલું, ઘાસ, કુલ્ફી અને છોકરીનું ચિત્ર. તો અહીંયા મિત્રો પદ્ધતિ એનું વર્ણન મિત્રો કરવાનું છે. પદ્ધતિ કે એક ચુંબકના છેડા પર સસલાનું ચિત્ર અને બીજા છેડા પર છોકરીનું ચિત્ર ચોંટાડો. ત્યારબાદ ચુંબકને દોરીથી લટકાવો. હવે બીજા ચુંબકમાં કુલ્કી અને ઘાસના ચિત્રોને એવી રીતે ચોંટાડો કે જેથી કળીવાળો છેડો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષાય અને
જો ઘાસવાળા છેડાને પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષાય, અને જો ઘાસવાળો છેડાને પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો સસલું આકર્ષાય. તો ઉપર જણાવ્યા પ્રમાણે સફળ રીતે પ્રવૃત્તિ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે પણ અહીંયા મિત્રો નોંધવાની જરૂરી છે. તો આ પ્રવૃત્તિને મિત્રો સફળ કરવા માટે સસલા અને ઘાસના ચિત્રોને અસમાન ધ્રુવો પર ચોંટાડવા જોઈએ, તો જ આકર્ષણ થાય છે. અને છોકરી અને કુલ્ફીના ચિત્રને પણ અસમાન ધ્રુવો પર ચોંટાડવા, કારણ કે ચુંબકીય બળના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ, સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. એના પછી 28મું છે સાધન સામગ્રી મિત્રો. સાંકડા, મોઢાવાળી બોટલ, ચોકનો ટુકડો. પદ્ધતિ મિત્રો અહીંયા છે, બરાબર. એક સાંકડા મોઢાવાળી બોટલ લેવાની છે. બોટલના મુખમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોકનો ટુકડો મૂકો. ચોકના ટુકડાને ફૂંક મારીને બોટલમાં ધકેલવાનો પ્રયત્ન કરો. અવલોકનની નોંધ કરો. તો અવલોકન છે, બોટલની અંદર હવા હોવાથી ચોકને ફૂંક મારતા અંદરવાળી હવા બહાર નીકળતા હોવાથી ચોકનો ટુકડો બહાર તરફ ધકેલાય છે. આમ થવા પાછળનું કારણ, તો કારણ કે મિત્રો બોટલની અંદર રહેલી હવા બહાર તરફ પ્રસરણ પામે છે, તેથી તે બહાર નીકળતા તે ચોકના ટુકડાને બહાર લાવે છે. 29મું છે સાધન સામગ્રી. એક સ્ટ્રો, કાતર, પાણીને વાટકી, બરાબર. અહીંયા આકૃતિ છે એ મુજબ તમારે અહીંયા કરવાનું છે, બરાબર. એક લાંબી સ્ટ્રો લેવાની છે. સ્ટ્રોની આકૃતિ દર્શાવ્યા પ્રમાણે કાતર વડે મિત્રો વી આકારમાં કાપવાની છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટ્રોના નાના છેડાને પાણી ભરેલી વાટકીમાં ડૂબાડો અને ફૂંક મારી અવલોકન કરો તથા તેની નોંધ કરો. સ્ટ્રોમાં ફૂંક મારતા પાણી ઉડીને પિચકારી સ્વરૂપે બહાર પડે છે. ફૂંકના કારણે પાણી પર અસર થતાં અવાજ ઉત્પન્ન થાય છે. પછી 30મું છે, તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓ બળનો ઉપયોગ કરી શકો છો તેની યાદી તૈયાર કરો. તો પણ મિત્રો અહીંયા યાદી છે કે જેમ કે દફતર ઉપાડવા માટે, ખાવા માટે, રમવા માટે અને સાયકલ ચલાવવા માટે, પાટલી ખેંચાડવા માટે, ચાલવા માટે, નાહવા માટે, લખવા માટે અને રોજબરોજની ક્રિયા કરવા માટે આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું પાઠનું બળ અને દબાણનું સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.